હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જે નવું મંત્રીમંડળ બન્યું છે એના વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું, જે કરંટ અફેર્સમાં પૂછાઈ શકે છે. તો એમાં આપણને ખબર છે કે જે ગુજરાતના મુખ્યમંત્રી એ તો ભૂપેન્દ્રભાઈ પટેલ જ રહ્યા છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ રમેશકુમાર સંઘવી એટલે હર્ષ સંઘવી સાહેબ બન્યા છે, આપણને ખબર છે. તો બાકીના જે મંત્રીમંડળ છે એમાં કોણ છે એ બધી જ માહિતી આપણે જોઈ આ ક્વેશ્ચન્સના આધારે. તો ક્વેશ્ચન નંબર 1 છે, ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? તો સાચો જવાબ આવશે ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ. પ્રશ્ન 2, નાણાં અને શહેરી વિકાસનો પોર્ટફોલિયો કયા કેબિનેટ મંત્રી પાસે છે? તો આ કેબિનેટ મંત્રીની વાત થઈ છે, એટલે જવાબ આવશે કનુભાઈ મોહનલાલ દેસાઈ, જે નાણાં અને શહેરી વિકાસનો પોર્ટફોલિયો કેબિનેટ મંત્રી તરીકે નિભાવે છે. પ્રશ્ન 3, ગૃહ, પોલીસ, હાઉસિંગ અને વાહન વ્યવહારનો પોર્ટફોલિયો કોની પાસે છે? તો આપણને ખબર જ છે, હર્ષ સંઘવી સાહેબ જોડે આ છે પોર્ટફોલિયો. પ્રશ્ન 4, કયા કેબિનેટ મંત્રી કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ પશુપાલન વિભાગ સંભાળે છે? તો એ કેબિનેટ મંત્રીની વાત થઈ છે, એમાં પણ કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ પશુપાલન. તો સાચો જવાબ આવશે જીતુભાઈ વાઘાણી. પ્રશ્ન 5, કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલ પાસે કયા વિભાગો છે? તો સાચો જવાબ આવશે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ પંચાયત. તો આ બધા વિભાગો કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ જોડે છે. પ્રશ્ન 6, સામાજિક ન્યાય, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ કયા કેબિનેટ મંત્રી પાસે છે? સાચો જવાબ આવશે ડૉક્ટર પ્રદ્યુમનભાઈ ગુણાભાઈ વાજા. આ શિક્ષણને રિલેટેડ છે, તો આ ક્વેશ્ચન પૂછાઈ શકે મિત્રો કે સામાજિક ન્યાય, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કયા કેબિનેટ મંત્રી પાસે છે? અહીં કેબિનેટ મંત્રીની વાત કરી છે, એટલે ડૉક્ટર પ્રદ્યુમન ગુણાભાઈ વાજા, આ યાદ રાખવાનું છે. વન અને પર્યાવરણ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ કોની પાસે છે? તો સાચો જવાબ આવશે અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા, જે કેબિનેટ મંત્રી છે. તો આ યાદ રાખવાનું, વન, પર્યાવરણ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ છે અર્જુનભાઈ મોઢવાડિયા. રમણભાઈ ભીખાભાઈ સોલંકી કયા વિભાગોના મંત્રી છે? કેબિનેટ મંત્રી છે. તો સાચો જવાબ આવશે અન્ન, નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા બાબત. તો રમણભાઈ ભીખાભાઈ સોલંકી અન્ન, નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા બાબત. કયા રાજ્ય કક્ષાના મંત્રી પાસે આરોગ્ય અને પરિવાર કલ્યાણનો સ્વતંત્ર હવાલો છે? તો રાજ્ય કક્ષાની વાત કરી છે અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ. તો સાચો જવાબ આવશે પ્રફુલભાઈ છગનભાઈ પાનસેરિયા. પ્રશ્ન 10, કયા રાજ્ય કક્ષાના મંત્રી પાસે મહિલા અને બાલ કલ્યાણ વિભાગનો સ્વતંત્ર હવાલો છે? રાજ્ય કક્ષાની વાત કરી છે, તો સાચો જવાબ આવશે ડૉક્ટર મનીષા રાઘવભાઈ વકીલ. પ્રશ્ન 11, પરસોત્તમ ઓધવજીભાઈ સોલંકી કયા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી છે? તો સાચો જવાબ આવશે મત્સ્ય ઉદ્યોગ. એ જે છે પરસોત્તમ ઓધવજીભાઈ સોલંકી રાજ્ય કક્ષાના મંત્રીનો હવાલો એમના જોડે છે. પ્રશ્ન 12, કૌશિકભાઈ કાંતિલાલ વેકરિયા કયા વિભાગોના રાજ્ય કક્ષાના મંત્રી છે? રાજ્ય કક્ષાની વાત કરી છે કૌશિકભાઈ કાંતિલાલ વેકરિયા. તો સાચો જવાબ આવશે કાયદો અને ન્યાયતંત્ર ઉર્જા. પ્રશ્ન 13, રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા કયા વિભાગો સંભાળે છે? તો સાચો જવાબ આવશે
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ. આ પણ રાજ્ય કક્ષાના મંત્રીની વાત કરી છે. દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ. પ્રશ્ન 14. જળ સંપત્તિ અને પાણી પુરવઠા સ્વતંત્ર હવાલો કયા રાજ્ય કક્ષાના મંત્રી પાસે છે? તો સાચો જવાબ આવશે ઈશ્વરભાઈ ઠાકોરભાઈ પટેલ. પ્રશ્ન 15. રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણકુમાર ગોરધનભાઈ માળી પાસે કયા વિભાગો છે? તો સાચો જવાબ આવશે વન અને પર્યાવરણ વાહન વ્યવહાર. પ્રશ્ન 16. ડૉક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામિત કયા વિભાગોના રાજ્ય કક્ષાના મંત્રી છે? તો સાચો જવાબ આવશે રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પ્રવાસન. પ્રશ્ન 17. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ કયા બે મંત્રીઓ પાસે છે? તો સાચો જવાબ આવશે કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મંત્રી અને કાંતિલાલ અમૃતિયા રાજ્ય કક્ષાના મંત્રી. તો આ બંને યાદ રાખવાના કે કેબિનેટમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર એ કુંવરભાઈ બાવળિયા અને રાજ્ય કક્ષાના કાંતિલાલ અમૃતિયા. પ્રશ્ન 18. પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગ કોના હસ્તક છે? તો અહીંયા જવાબ આવશે ડૉક્ટર પ્રદ્યુમનભાઈ ગુણાભાઈ વાજા એ કેબિનેટ મંત્રી છે અને રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા જે રાજ્ય કક્ષાના છે. તો આ ખાસ યાદ રાખવાનું મિત્રો કે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ. અગેન હું ફરી રિપીટ કરું છું, શિક્ષણની વાત આવી છે, શિક્ષણ વિભાગની વાત આવી છે, એટલે આ પ્રશ્ન પૂછાઈ શકે. કયા મંત્રી આદિજાતિ વિકાસ સંબંધિત પોર્ટફોલિયો ધરાવે છે? આદિવાસી વિકાસ. તો જવાબ આવશે નરેશભાઈ મગનભાઈ પટેલ કેબિનેટ મંત્રી છે આદિવાસી વિકાસ સંબંધિત પોર્ટફોલિયો. પ્રશ્ન 20. રાજ્ય કક્ષાના મંત્રી પૂનમચંદ છનાભાઈ બરંડા પાસે કયા વિભાગો છે? તો સાચો જવાબ આવશે ઔદ્યોગિક વિકાસ, ગ્રાહકોની બાબત. પ્રશ્ન 21. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પંચાયત વિભાગ કયા રાજ્ય કક્ષાના મંત્રી પાસે છે? અહીંયા રાજ્ય કક્ષાની વાત કરી છે, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન અને પંચાયત. તો સાચો જવાબ આવશે સંજયસિંહ વિજયસિંહ મહિડા. પ્રશ્ન 22. સામાન્ય વહીવટી વિભાગ કોના હસ્તક છે? તો સાચો જવાબ આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ. પ્રશ્ન 23. નાણાં, જેલ અને નાગરિક સંરક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે? રાજ્ય કક્ષાના. તો જવાબ આવશે કમલેશભાઈ રમેશભાઈ પટેલ. પ્રશ્ન 24. ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગ કયા રાજ્ય કક્ષાના મંત્રી પાસે છે? તો ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ અને રાજ્ય કક્ષાની વાત કરી છે. તો જવાબ આવશે ત્રિકમભાઈ બિજલભાઈ છાંગા. તો અગેન આ યાદ રાખવાનું ખાસ મિત્રો, શિક્ષણ વિભાગ તાંત્રિક, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગ ત્રિકમભાઈ છાંગા. પ્રશ્ન 25. કયા રાજ્ય કક્ષાના મંત્રી કૃષિ અને ખેડૂત કલ્યાણની સાથે ગૌ સંવર્ધન પણ સંભાળે છે? સાચો જવાબ આવશે રમેશભાઈ ભુરાભાઈ કટારા રાજ્ય કક્ષાના મંત્રી. પ્રશ્ન 26. ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ કયા રાજ્ય કક્ષાના મંત્રી સંભાળે છે? તો સાચો જવાબ આવશે સ્વરૂપજી સરદારજી ઠાકોર. પ્રશ્ન 27. કયા કેબિનેટ મંત્રી પાસે સામાન્ય વહીવટીનો પોર્ટફોલિયો છે? તો સાચો જવાબ આવશે ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ. આદિજાતિ વિકાસ અને કુટીર વિભાગના કેબિનેટ મંત્રી કોણ છે? તો સાચો જવાબ આવશે નરેશભાઈ મગનભાઈ પટેલ. 29. રીવાબા રવિન્દ્રભાઈ જાડેજા કયા વિભાગોના રાજ્ય કક્ષાના મંત્રી છે? તો આપણે હમણાં ડિસ્કસ કર્યું, શિક્ષણને લગતું છે, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય કક્ષાના.
પ્રશ્ન 30, કયા રાજ્ય કક્ષાના મંત્રી કાયદો અને ન્યાયતંત્ર તેમજ ઉર્જા વિભાગ સંભાળે છે? તો કૌશિકભાઈ કાંતિલાલ વેકરિયા. તો આ મિત્રો 30 MCQમાં આપણે જે હાલ નવું કેબિનેટ મંત્રીમંડળ રચાયું છે એના વિશે સંપૂર્ણ માહિતી આપણે આપી છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો.